Hello students, in last lecture we have learned the complement of set. Let me recall that complement of set is the set of those elements which are belong to any set A but they are does not belong to in set A but they are in universal set. ઓકે એટલે કે આપણે જે સ્ક્વેર આખો કર્યો છે એ સ્ક્વેરમાં છે પણ જે સર્કલ છે એની અંદર નથી, એમાં નથી પણ યુનિવર્સલ સેટમાં છે, તો એને કોમ્પ્લિમેન્ટ ઓફ સેટ કહેવાય. Okay, on the basis of that we are going to learn today the De Morgan's law. De Morgan's law for intersection and union both. Okay, we have to do the proof of general proof of that example and Venn diagram for De Morgan's law on the basis of definition કોમ્પ્લિમેન્ટ ઓફ સેટ. કોમ્પ્લિમેન્ટ સેટની ડેફિનેશન ઉપરથી ધ મોર્ગન્સ લોને આપણે આજે ભણવાના છીએ. Okay, let's do that. First of all, we have two laws for De Morgan's law. First one is De Morgan's law for union and the De Morgan's law for intersection. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ડુ વિથ ધ મોર્ગન્સ લો ફોર યુનિયન. પહેલાં યુનિયન માટે જોઈએ, એનું આપણે કોમ્પ્લિમેન્ટ જોવાનું છે, સ્ટેટમેન્ટ જોવાનું છે. સ્ટેટમેન્ટ આપેલું જ છે, બોર્ડ લેટરમાં લખેલું છે, કોમ્પ્લિમેન્ટ ઓફ યુનિયન ઓફ ટુ સેટ ઇઝ ધ ઇન્ટરસેક્શન ઓફ ધ કોમ્પ્લિમેન્ટ. એટલે કે આખું યુનિયન કરો અને એનું કોમ્પ્લિમેન્ટ કરો, અથવા તો એનો જે આન્સર આવે એ બંને સેટનું ઇન્ડિવિડ્યુઅલ કોમ્પ્લિમેન્ટ કરો અને એનું ઇન્ટરસેક્શન કરો તો બેયનો આન્સર છે એ સરખો આવે. ઓકે, તો એ જ વસ્તુ જે છે એ મને અહીંયા જે સ્ટેટમેન્ટ છે એ જ વસ્તુ મેથેમેટિકલ છે. કોમ્પ્લિમેન્ટ ઓફ યુનિયન એટલે કે પહેલાં હું યુનિયન કરું અને પછી એનું કોમ્પ્લિમેન્ટ કરું ઇઝ ધ એટલે કે ઇક્વલ ટુ ઇન્ટરસેક્શન ઓફ કોમ્પ્લિમેન્ટ એટલે કે ઇન્ડિવિડ્યુઅલ જે ઇન્ટરસેક્શન કર્યું છે એનું ઇન્ડિવિડ્યુઅલ જે કોમ્પ્લિમેન્ટ કર્યું છે એનું હું ઇન્ટરસેક્શન કરું તો બે આન્સર છે એ સરખો આવે. ઓકે, તો આ આખું એક સ્ટેટમેન્ટ છે, જે સ્ટેટમેન્ટ છે ધ મોર્ગન્સ લો ઓફ યુનિયનનું છે. Okay, now let's do the example and prove with this. Okay, suppose I have universal set U is equal 1 2 3 4 5 6 7, A is equal 1 2 3 and B is equal to 4 6. Now we have to find out A dash. A dash is equal એ ડેશમાં કયા એલિમેન્ટ હશે? એલિમેન્ટ કે જે એમાં નથી પણ યુનિવર્સલ સેટમાં છે એ, તો એ હેઝ 1 2 3. So you have to write those elements which are belong to in universal set without A. ઓકે, એટલે કે એમાં 1 2 3 છે, એના સિવાયના જે એલિમેન્ટ છે એ બધા જ એલિમેન્ટ એ ડેશમાં આવશે. ઓકે, નાવ સેમ ફોર that means A dash is equal 4 5 6 7. Same as we have to find out B dash. We have B is equal to 4 6. સો બી ડેશમાં 2 4 6 સિવાયના એલિમેન્ટ કે જે યુનિવર્સલ સેટમાં છે તો એ થશે 1 3 5 7. ઓકે, 1 3 5 7. નાવ એ યુનિયન બી ફાઇન્ડ આઉટ કરી લઈએ, કારણ કે આપણે જે સ્ટેટમેન્ટ છે પ્રૂવ કરવાનું છે તો સ્ટેટમેન્ટમાં એ યુનિયન બી પણ જોશે. એ યુનિયન બી 1 2 3 યુનિયન 2 4 6 એટલે બંનેનું યુનિયન. યુનિયન એટલે ઓલ એલિમેન્ટ્સ કોમન એલિમેન્ટ્સ વન ટાઈમ. ઓકે, તો 1 2 3 4 એન્ડ 6 2 છે બેયમાં કોમન છે એટલે એક જ વખત 1 2 3 એન્ડ 4 6 આ યુનિયન છે. નાવ LHS that is A union B whole dash that means યુનિયનમાં જે છે એટલે કે 1 2 3 4 6 7 6 છે એના સિવાયના એલિમેન્ટ કે જે યુનિવર્સલ સેટમાં છે તો એક એલિમેન્ટ 5 અને 7 છે એ યુનિવર્સલ સેટમાં છે અને યુનિયનમાં નથી. દેટ્સ વાય એ યુનિયન બી ડેશ ઇઝ ઇક્વલ 5 7. સેમ એઝ હવે આપણે એ ડેશ RHS સાઇડ LHS સાઇડ મળી ગયું, એ યુનિયન બી હોલ ડેશ. RHS સાઇડ ફાઇન્ડ કરવાનું છે તો એ ડેશ ફાઇન્ડ કરશું, એનો એ ડેશ આપણે ફાઇન્ડ કરી લીધું. ઇન્ટરસેક્શન બી ડેશ આપણે ફાઇન્ડ કરી લીધું છે, એ બંને એ ડેશની વેલ્યુ આપણને મળી છે 2 5 6 7. બી ડેશની વેલ્યુ વી હેવ ફાઇન્ડ ધેટ 1 3 5 7.
ઓકે, આ બંનેમાં જે કોમન એલિમેન્ટ છે એ લખીશું. તો બેમાં 5 7 છે એ કોમન એલિમેન્ટ છે, રાઈટ. દેટ્સ વાય ફ્રોમ 1 and 2 we can say that LHS is equal RHS, that is A union B whole dash is equal A dash intersection B dash. That is the statement for that complement of union કરો અને એનું complement કરો is the intersection of their complement is equal intersection complement individual કરો અને એનું intersection કરો તો બેનો આન્સર સેમ આવશે. Okay, so I think all of you are clear with this example. Now next one, જનરલ પ્રૂફ. આપણે એ વસ્તુ આગળ કરતા જ આવ્યા છીએ. જનરલ પ્રૂફ લેવાનું છે. that we all know that what we have to prove that LHS is subset of RHS and RHS in subset of LHS. If we can prove this one, then and then we can say that these two are equal. Okay, these two statement that both are equal, એ બંને equal છે એવું આપણે પ્રૂવ કરી શકીએ. ઓકે, તો લેટ્સ ડુ ફર્સ્ટ પ્રૂફ. LHS is subset of RHS. પહેલું પ્રૂફ છે એ આપણે લેશું. આ LHS છે, આ RHS છે. Okay, let's prove first part, that is X be the any element of LHS A union B whole dash. Okay, that means as per the definition, if X is belongs to A union B whole dash. હવે A union B whole dash છે, જો એ ડેશમાં હોય તો ક્યાં ન હોય? એ ડેશમાં છે તો એમાં ન હોય, રાઈટ. દેટ મીન્સ એક્સ ઇઝ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ યુનિયન બી. ઓકે, એટલે એ એમાં નહીં હોય તો જ એ ડેશમાં આવશે. ઓકે, હવે આને આપણે સ્પ્લિટ કરીએ. એક્સ ઇઝ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ યુનિયન એટલે ઓર, અને એક્સ ઇઝ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. ઓકે, નાવ આનું કોમ્પ્લિમેન્ટ કરવાનું છે. જો એમાં નથી તો ક્યાં ન હોય? તો કે એમાં નથી તો ક્યાં હશે? તો કે એક્સ ઇઝ બિલોંગ્સ ટુ એ ડેશ એન્ડ, કારણ કે અહીંયા આનું પણ કોમ્પ્લિમેન્ટ કરવાનું, એન્ડ એક્સ ઇઝ બિલોંગ્સ ટુ ઓરનું કોમ્પ્લિમેન્ટ એન્ડ એનનું કોમ્પ્લિમેન્ટ એ, બી એનનું કોમ્પ્લિમેન્ટ ઓર. ઓકે, તો દેટ ઇઝ એક્સ ઇઝ બિલોંગ્સ ટુ બી ડેશ. ઓકે, નાવ એક્સ ઇઝ બિલોંગ્સ ટુ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ, કારણ કે આપણે એને સાઇનના ફોર્મેશનમાં લખીએ તો એ ડેશ એન્ડ એટલે intersection B dash, right. Therefore every element of A union B whole dash is also an element of A dash intersection B dash. That means LHS is subset of RHS. ફર્સ્ટ પાર્ટ આપણે પ્રૂવ કરી લીધો. ઓકે, નાવ એને આપણે ફર્સ્ટ રિઝલ્ટ કહીએ. નાવ સેકન્ડ પાર્ટ પ્રૂવ કરીએ. તો દેટ ઇઝ RHS is subset of LHS. એ મારે પ્રૂવ કરવાનું છે. તો આપણે એક Y એલિમેન્ટ લઈએ. લેટ Y be the element of RHS A dash intersection B dash એટલે R. Okay, that means Y is belongs to A dash intersection B dash, A dash intersection B dash. Okay, that means Y is belongs to A dash and intersection એટલે and Y is belongs to B dash. Okay, if Y is in A dash, then it is not in A. That's why Y does not belongs to A, and complement of and is or, and Y does not belongs to B. Okay, that means Y does not belongs to A union B. Okay, if Y does not belongs to in A union B, that means it is in A union B dash. Okay, so that means Y belongs to A union B whole dash. Okay, therefore this one is our LHS side, this one is our RHS side. Okay, that means each element of A dash intersection B dash is also the element of A union B whole dash. Okay, therefore A dash intersection B dash is subset of A union B whole dash. This one is our second result. Okay, now from first result and second result we conclude that LHS એટલે કે A dash intersection B dash
અથવા તો A યુનિયન બી હોલ ડેશ ઇઝ ઇક્વલ A ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ. વાયસા વર્ષા બે ઇક્વલ જ છે બાય ધ લો ઓફ ઇક્વાલિટી લોથી આપણે પ્રૂફ છે એ લઈ લીધું. ઓકે, તો ધીસ વન ઇઝ ધ પ્રૂફ, જનરલ પ્રૂફ ફોર ધ મોર્ગન્સ લો ઓફ યુનિયન. ઓકે, યુનિયનનો ધ મોર્ગન્સ લો છે એ આપણે પ્રૂફ લીધું. આ જ વસ્તુ આપણે વેન ડાયાગ્રામ થ્રુ પણ કરવાની છે. તો LHS સાઇડ જે છે મારી પાસે, એ LHS સાઇડનું ડેફિનેશન છે એ યુનિયન બી હોલ ડેશ એ મારે પહેલાં બતાવવી પડશે LHS સાઇડ. તો પહેલાં હું એ બતાવીશ. તો હું અહીંયા આ ફિગરમાં એ બતાવું છું. ધીસ વન ઇઝ એ. ઓકે, ધીસ વન ઇઝ બી. Okay, then A union B is the whole part, both circle. This one is both circle. Okay, then A union B whole dash, that means out of that circle ની બહારનો ભાગ કે જે ડેશમાં હશે, આ સર્કલનો બહારનો ભાગ. પ્લીઝ ડુ ઇટ ઇન યોર બુક. ઓકે, તમારી બુકમાં કરજો. એટલે આ જે સ્ક્વેર્સ, જે રાઉન્ડ છે, એ અને બીની જે બાઉન્ડ્રી છે એના સિવાયનો જે પાર્ટ છે એ બધો જ સ્ક્વેરનો પાર્ટ, એ બધો જ પાર્ટ એ યુનિયન બી ડેશમાં હશે. ઓકે, પ્લીઝ ડુ ઇટ ઇન યોર નોટબુક ધેન એન્ડ ધેન કમ્પેર વિથ ધીસ. ઓકે, તો જ તમને સમજાશે, બુકમાં કરશો તો જ. ઓકે, નાવ LHS સાઇડ આપણે ડ્રો કરી લીધું. આ આપણી પહેલી ફિગર છે, આવું પહેલું ફિગર એવું નામ આપી દેજો તમારી બુકમાં. ઓકે, નાવ નેક્સ્ટ વન RHS સાઇડ ડ્રો કરીએ. LHS અને RHSની બેની ફિગર સરખી આવવી જોઈએ, રાઈટ. તો પહેલાં આપણે એ ડેશ છે એ બતાવીશું. એ ડેશ દેટ મીન્સ એ સિવાયની હોલ બાઉન્ડ્રી કે જે યુનિવર્સલ સેટમાં છે, રાઈટ. તો આ એ છે, એની સિવાયનો બધો જ પાર્ટ, એટલે આખો પાર્ટ કે જે હું રેડ લાઇટથી બતાવીશ. ઓકે, એ સિવાયનો બધો જ પાર્ટ. સેમ વસ્તુ બી ડેશ માટે, આ બી પાર્ટ છે, એના સિવાયનો બધો જ પાર્ટ આ બી ડેશ, બીની બાઉન્ડ્રી સિવાયનો બધો જ પાર્ટ. ઓકે, એ બી ડેશ. ઓકે, હવે અહીંયા આ બંને ફિગર એ ડેશ અને બી ડેશ, બંને ફિગરમાં જે કોમન છે એ પાર્ટ છે એ આમાં મૂકીશું, કારણ કે ઇન્ટરસેક્શન કરવાનું છે. તો પહેલા પાર્ટમાં એ નથી, જ્યારે આમાં એ છે. બીજા પાર્ટમાં બી છે, પણ આમાં બીજા પાર્ટમાં બી નથી અને આમાં બી છે. દેટ મીન્સ કે બેમાં એ કોમન નથી. તો કોમન પાર્ટ કયો થયો? એ અને બીની બાઉન્ડ્રી સિવાયનો પાર્ટ જે છે એ કોમન પાર્ટ થયો બે ફિગરમાં. આ પહેલી ફિગર, આ બીજી ફિગર, આ પહેલી એક અને બી, એ ડેશ અને બી ડેશમાં. તો આપણે અહીંયા પણ એ જ વસ્તુ બતાવીશું. એ અને બીની બાઉન્ડ્રી સિવાયનો જે પાર્ટ છે એ પાર્ટ જે છે એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ. આ આપણી સેકન્ડ ફિગર છે. ઓકે, તો ફ્રોમ ફિગર 1 and 2 we can conclude that LHS એટલે કે A યુનિયન બી હોલ ડેશ ઇઝ ઇક્વલ A ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ. એ બંને વેન ડાયાગ્રામથી પણ આપણે પ્રૂફ લઈ લીધું. ઓકે, તો ધીસ વન ઇઝ ધ ધ મોર્ગન્સ લો ફોર કોમ્પ્લિમેન્ટ. સેમ વસ્તુ ધ મોર્ગન્સ લો ફોર ઇન્ટરસેક્શન કરવાનું છે. તો દેટ ઇઝ ધ ફોર that also statement is there. What is the statement? Complement of intersection. સેમ વસ્તુ જ્યાં યુનિયન હતું લખ્યું હતું એમાં બધામાં અહીંયા ઇન્ટરસેક્શનમાં બધે ઇન્ટરસેક્શન લખવાનું છે, અને આગળમાં જ્યાં ઇન્ટરસેક્શન લખ્યું હતું ત્યાં બધે યુનિયન કરવાનું છે. ઓકે, તો કમ્પ્લિમેન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઓફ ટુ સેટ ઇઝ ધ યુનિયન ઓફ ધેર કમ્પ્લિમેન્ટ્સ. દેટ મીન્સ બે સેટનું પહેલાં ઇન્ટરસેક્શન કરો અને પછી એનું કમ્પ્લિમેન્ટ કરો, એનો જે આન્સર આવે એ, અને બે સેટનું ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્લિમેન્ટ કરો અને પછી એનું યુનિયન કરો, જે આન્સર આવે એ બંને ઇક્વલ હોય. ઓકે, દેટ ઇઝ અવર સ્ટેટમેન્ટ. ઓકે, અને ધીસ વન ઇઝ ધ કમ્પ્લિમેન્ટ ઓફ ઇન્ટરસેક્શન and this one is the union of complements. Okay, તો let's do the example. સેમ એક્ઝામ્પલ લીધું છે આગળનું જ. યુનિવર્સલ સેટ 1 2 3 4 5 6 7, A is 1 2 3, B is 2 4 6. A dash again, A સિવાયના એલિમેન્ટ 4 5 6 7,
બી ડેશ અગેન બી સિવાયના એલિમેન્ટ જે યુનિવર્સલ સેટમાં છે 1 3 5 7. એ ઇન્ટરસેક્શન બી, એ અને બીમાંથી કોમન એલિમેન્ટ that is 2 element. Okay, now a intersection b whole dash ઇન્ટરસેક્શનમાં જે છે એના સિવાયના એલિમેન્ટ કે જે યુનિવર્સલ સેટમાં છે that is 1 3 4 5 6 7 2 સિવાયના બધા જ એલિમેન્ટ. ઓકે, દેન એ ડેશ યુનિયન બી ડેશ, એ અને બી, આ એ ડેશ છે, આ બી ડેશ, આ એ ડેશ છે, આ બી ડેશ છે, રાઈટ. એનો આન્સર આપણે હમણાં જ જોયો. આ બંનેનો યુનિયન કરવાનો છે. ધેટ મીન્સ કોમન એલિમેન્ટ એક વખત તો 1 3 4 1 3 આમાં છે, 4 આમાં છે, 5 છે, 6 છે અને 7 આમાં છે. 5 એમાં કોમન છે, એક જ વખત લેશું. ઓકે, તો આપણું સેકન્ડ રિઝલ્ટ થઈ ગયું. ફર્સ્ટ અને સેકન્ડ રિઝલ્ટ બે સેમ છે. દેટ્સ વાય LHS ઇઝ ઇક્વલ RHS. Okay, that is A intersection B whole dash is equal A dash union B dash. Okay, so this one is the example and statement for De Morgan's law of intersection. Now let's take the general proof. General proof, same thing that we have done in for union set. Complete De Morgan's law for union. Okay, we have to prove this. LHS is subset of RHS and RHS is subset of LHS. By the law of equality we can prove these two are equal. Okay, so let's do the first part, that is A intersection. First part no A intersection B. First part ma this one is LHS and this one is RHS. Okay, so LHS side is A intersection B whole dash. Let X be any element of A intersection B whole dash. Okay, that means X is belongs to A intersection B whole dash. ડેશમાં છે તો એમાં ન હોય, રાઈટ. દેટ મીન્સ એક્સિસ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી. નાઉ સ્પ્લિટ ધીસ બ્રેકેટ. then axis does not belongs to A and intersection એટલે and axis does not belongs to B. ઓકે, બેમાં ના હોય તો જે ઇન્ટરસેક્શનમાં ન આવે, રાઈટ. દેટ મીન્સ નાવ અગેન કોમ્પ્લિમેન્ટ ઓફ ધીસ સ્ટેટમેન્ટ. આ જે સ્ટેટમેન્ટ આપણે હમણાં લીધું એનું કોમ્પ્લિમેન્ટ કરીએ તો એક્સિસ બિલોંગ્સ ટુ એ ડેશ, એન્ડનું કોમ્પ્લિમેન્ટ ઓર એન્ડ એક્સિસ બિલોંગ્સ ટુ બી ડેશ. ઓકે, એને મેથેમેટિકલ ફોર્મમાં લખીએ તો એક્સિસ બિલોંગ્સ ટુ એ ડેશ યુનિયન બી ડેશ. ઓકે, દેટ ઇઝ every element of A intersection B, that is LHS side, is also element of A dash union B dash, that is LHS is subset of RHS. This one is our first result. Okay, that we have proved it. Now second result we have to prove, that is RHS is also subset of LHS. Okay, so let's do that proof. That is proof, that is second part. A dash union B dash is subset of A intersection B whole dash. This one is the RHS side, this one is RHS side, this one is LHS side. Okay, let Y be any element of A dash union B dash. That means Y is belongs to A dash union B dash. Okay, that means Y is belongs to A dash or Y is belongs to B dash. આગળનું જે તમે કર્યું છે એમાંથી તમારે ઉલટા સ્ટેપ્સ લખવાના છે અને વાય મૂકવાનું છે. તમે જો થોડુંક ટ્રિકી યુઝ કરો તો આ જ વસ્તુ છે કે તમે LHS એ સબસેટ ઓફ RHS જે પ્રૂફ આપ્યું હોય એમાં જે છેલ્લું પ્રૂફ છે, સ્ટેટમેન્ટ છે, એ જ વસ્તુ જે છે એ આપણે આગળ મૂકવાનું હોય. ઓકે, તો એ જ આપણે અહીંયા પહેલું મૂકવાનું છે, એટલે કે ઉલટા સ્ટેપ ફર્સ્ટ ટુ લાસ્ટ ટુ ફર્સ્ટ છે એ અહીંયા RHS ટુ LHSમાં ફર્સ્ટ ટુ લાસ્ટ આવે. ઓકે, તો એક્સિસ Y is belongs to A dash union B dash. That means Y is belongs to A dash or Y is belongs to B dash. That means Y is does not belongs to A. કોમ્પ્લિમેન્ટ લેવાનો છે આ સ્ટેટમેન્ટનું આખું. Y is belongs to A and Y is belongs to B. ઓકે, that is Y is does એનનું છે એને આપણે મેથેમેટિકલ નોટેશનમાં મૂકીએ તો Y is does not belongs to A intersection B. A intersection Bમાં નથી તો ક્યાં હોય? ડેશમાં હોય. Y is belongs to A dash A intersection B whole dash.
That is, each element of A dash intersection B dash is also element of A intersection B whole dash. Okay, therefore A dash union B dash is subset of, એટલે કે RHS is subset of LHS. That thus from result 1 and 2 we conclude that A dash union B dash is equal A intersection B whole dash, or A intersection B whole dash is equal A dash union B dash. કોઈ પણ રીતે તમે સ્ટેટમેન્ટ મૂકી શકો છો. Now let's do the Venn diagram for this one. A intersection B whole dash, complement of intersection. તો પહેલાં આપણે આગળની જેમ જ A બતાવીશું. પહેલાં આ A છે મારો ફર્સ્ટ પાર્ટ. ઓકે, આ A છે. ઓકે, B પાર્ટ આ B છે. બીની બાઉન્ડ્રી આ B છે. ઓકે, બંનેનું ઇન્ટરસેક્શન A અને Bનું ઇન્ટરસેક્શન એટલે આ પાર્ટ, બેમાં જે કોમન છે A. ઓકે ઓકે, ફૂલની પાંદડી જે થાય છે એ, અને ડેશ એટલે એ પાંદડી સિવાયનો આખો સ્ક્વેરનો પાર્ટ. બરાબર, એટલે આ જે ફૂલની પાંદડી આવે છે એ નહીં આવે, બાકી બધો પાર્ટ જે છે એ મારો A ઇન્ટરસેક્શન B હોલ ડેશ થશે. આને આપણે સેકન્ડ રિઝલ્ટ કહીએ. સોરી, આ આપણું ફર્સ્ટ રિઝલ્ટ છે. આ મારું ફર્સ્ટ રિઝલ્ટ છે. ઓકે, ફર્સ્ટ ફિગર છે, ફિગર નંબર 1. તમારી બુકમાં સાથે કરજો એટલે સમજાશે. ઓકે, લેટ્સ ડુ ધ અધર પાર્ટ, RHS સાઇડ. પહેલાં તો A ડેશ બતાવવાનો છે. A ડેશ બતાવવા માટે શું કરીશું, તો કે એની બાઉન્ડ્રી સિવાયનો બધો જ પાર્ટ એટલે A ડેશ, જે આપણે આગળ પણ કર્યું હતું એ જ વસ્તુ પછી અહીંયા રિપીટ કરીએ છીએ. A ડેશ. ઓકે, B ડેશ, બીની બાઉન્ડ્રી સિવાયનો બધો જ સ્ક્વેર પાર્ટ આ B ડેશ. B ડેશ. ઓકે ઓકે, A ડેશ યુનિયન B ડેશ, દેટ મીન્સ બધો જ પાર્ટ લઈ લેવાનો છે અને કોમન પાર્ટ એક વખત લેવાનો છે. તો કયો પાર્ટ આવશે, જો કે આમાં પહેલાં તો હું મૂકી દઉં એની બાઉન્ડ્રી આખી મૂકી દઉં, કોઈ પણ એક હું મૂકી દઉં, પછી એમાં જે ખૂટે છે એ ડેશ પાર્ટ મૂકી દેવાનો. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા પણ, આમાં હજી B છે એટલે મારે એ પણ આમાં મૂકવાનું છે, એટલે આ પાર્ટ. Okay, so this one is the Venn diagram for this is the figure 2. From figure 1 and 2 we conclude that the complement of intersection is also is the union of complement. Okay, એક અને બેની ફિગર બે સેમ જ આવી, તો વેન ડાયાગ્રામથી પણ આપણને પ્રૂફ મળી ગયું. ઓકે, સો નાઉ this is the whole exercise for you. આ એક્સરસાઇઝ છે કે જે તમારે કરવાની છે, તમારી બુકમાં આગળ જે કરી ગયા એના ઉપરની જ એક્સરસાઇઝ છે. ઓકે, તો એ યુ કેન ડુ ધીસ વન. આમાં લાસ્ટ જો કદાચ તમને નથી દેખાતું તો અહીંયા હું 5th વન લખી આપું છું. 5th વન સ્લાઇડમાં કદાચ નીચે જતું રહ્યું છે. 5th વન, A intersection B intersection C is equal A intersection B intersection C. રાઈટ, આ 5th વન છે એ તમારે પ્રૂફ આપવાનું છે. બે ABC બધી વેલ્યુ આપી છે, ડેશની જરૂર હોય તો યુનિવર્સલ સેટ આપ્યો છે. ઓકે, સો ડુ ઇટ યોર સેલ્ફ. ઇન next lecture I will give the answer for this one. Okay, so till that, thank you very much and bye bye.